નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। એરોપરામાં એક જ શેરીની અંદર 10 જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાનું જણાવી સિનિયર સિટીઝન દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર ગામની અંદર પાણી સમિતિ દ્વારા જે રીતે વાસ્મોના જણાવ્યા પ્રમાણે પ્લાન એસ્ટિમેટના વિરુદ્ધની અંદર પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપી છે। તેના કારણે લખતરની અંદર દિવસે ને દિવસે સમસ્યાઓ સર્જાઈ રહી છે। ત્યારે ભેરોપરા વિસ્તારની અંદરથી શ્રીનાથજી સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર સિનિયર સિટીઝનના જણાવ્યા પ્રમાણે તેમની શેરીની અંદર 10 જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ છે। આથી તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલમાં વરસાદ છે ત્યારે તેમને જીવવું પણ આ વિસ્તારની અંદર મુશ્કેલ બની ગયું છે। મારું નામ રણછોડભાઈ, બરોબર। ભેરોપરામાં રહું છું। 10 ઠેકાણે લેન્ડ તૂટી છે ને કહેવા ગયા હતા ધજુ આવે છે હાચા બે ઉલટાના પાણીએ તૂટલી અંદરના પાણીએ તૂટી ને બધું પાણી અહીં નહીં રહે।